નમસ્કાર. જીએસટીવીની વિશેષ રજૂઆત ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. અવગુણ હોળીમાં થયેલા છિદ્ર જેવા છે જે એક દિવસ હોળીને જ ડૂબાડી દે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસિતભાઈ પાઠક. હસિતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. જી, સૌથી પહેલા આપણે વાત કરીશું આજના પંચાંગ વિશે, તો એના વિશે દર્શકોને જાણકારી આપશો. હા, આજના દિવસની શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ આવી રહી છે 24 જુલાઈ 2025. આજે છે 24/7/25. તિથિની વાત કરીએ, અષાઢ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ છે. તેનો અંતિમ દિવસ છે આજે, એટલે આજે અમાસ છે. આજે છે અષાઢ વદ અમાસ. નક્ષત્રની વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્ર છે અને બપોર બાદ 4:42 પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થવાનો છે. યોગ હર્ષણ આવે છે, કર્ણ ચતુષ્પાદ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષરો છે ક, છ અને ઘ. સવારે 10:58 રાશિ પરિવર્તન થશે. કર્ક રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો હોય છે ડ અને હ. એટલે જો કોઈ બાળકનો જન્મ 10:58 પહેલાં થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ પ્રમાણે ગ્રહ ગોચર મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દર્શ અમાવસ્યા. આજે અનવાધાન છે. આજે ગુરુ પુષ્યામૃત યોગ છે, જે સાંજે 6:42 પછી શરૂ થવાનો છે. આજનો દિવસ એ હરિયાળી અમાવસ્યા પણ કહેવાય છે. અને આજના દિવસનું ખાસ મહત્ત્વ છે તે છે દિવાસો. દિવાસો એ બાદનો પવિત્ર દિવસ ગણાતો હોય છે. આમ તો આજે અમાસ છે, પણ દીવા 100 દીવ એટલે કે દિવસ, એમ 100 દિવસનું આજથી હવે વ્રત પ્રારંભ થશે. 100 તહેવારો એમ કહેવાય કે 100 દિવસના આજથી લઈ અને હવે જ્યારે ચાતુર્માસ પૂરો થાય ત્યાં સુધીના 100 દિવસો માટે આ તહેવારો ગણાય છે. આમાં ઘણા પવિત્ર તહેવારો આવતા હોય છે. શ્રાવણ મહિનો છે, જન્માષ્ટમી છે, રક્ષાબંધન છે, નવરાત્રિ છે, દશેરા છે, પિતૃપક્ષનો પ્રારંભ થાય છે, ગણેશ ચતુર્થી આવતી હોય છે, નવું વર્ષ પણ આવે છે, એટલે દિવાળી પણ આવે છે. એ રીતે દિવાસો છે. આજના દિવસે ખાસ ખીર ખાવાનું ખૂબ મહત્ત્વ છે. દૂધની વાનગી બનાવવાનું અને વહેંચવાનું મહત્ત્વ પણ ખૂબ ગણાય છે. આજે ઉપવાસ છે. આજથી ઘણા માતાઓ જે છે તે જીવ્રત વ્રત કરે છે સંતતિ માટે. આજના દિવસ છે એ ખૂબ પરમ પવિત્ર ગણાતો હોય છે. જી જી, હસિતભાઈ, હવે વાસ્તુ અંગે થોડી ઘણી જાણકારી આપશો દર્શકોને. હા, વાસ્તુમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે વાસ્તુ અને તમારા ફ્લેટની વ્યવસ્થા, રચના એ ખૂબ મહત્ત્વની છે. જુઓ, ઘણીવાર લોકો વિચારતા હોય છે કે અમારે ફ્લેટ તો લઈ લીધો છે, પણ હવે અંદર વ્યવસ્થા કેવી હોવી જોઈએ, શું સમજવું જોઈએ, તે વાત ધ્યાન રાખવાનું છે. જુઓ, હંમેશા જ્યારે તમે ફ્લેટ લેતા હો તો આ વાતનું ધ્યાન રાખજો કે વાસ્તુશાસ્ત્ર પણ છે, જ્યારે એ ઉપરાંત વ્યવહારુ અભિગમ પણ અપનાવવો જોઈએ. જે આર્કિટેક્ચરના સિદ્ધાંતો, જેને સ્થાપત્ય વિજ્ઞાન કહેવાય છે, તે પણ સમજવું જરૂરી છે કે ભાઈ તમારું જે ફ્લેટ છે તેની રચના કેવી છે, એમાં હવા ઉજાસ કેટલો રહેશે, હવાની આવવા જવાની વ્યવસ્થા કેવી છે. ત્યાં તમારે ખાસ કરીને તમારું ફ્લેટની બહાર નીકળો તો સામે કેટલી ખુલ્લી જગ્યા છે. સામે દાદર તો નથી આવતો કે સામે સીડી પણ નથી આવતી ને. જો એ આવતા હોય તો તે વેધ ગણાતા હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ઉપરાંત અવર જવર કરવાની જગ્યાઓ છે તે પણ કેવી છે એ ખૂબ એ છે. ઉપરાંત આપની અન્ય સુવિધાઓ માટે પણ વિચારવું જોઈએ. જ્યાં રહો છો ત્યાંથી તમારે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન છે, તમારા સંતાનો હોય તો એમની અભ્યાસની વ્યવસ્થા, તમારા કાર્યસ્થળની વ્યવસ્થા, એ પણ વિચારીને આગળ વધવું જોઈએ. જી જી, કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે ગંધર્વભાઈ. આપની જન્મ તારીખ કહેશો? મારી જન્મ તારીખ છે 8/8/1977. જન્મ સમય અને સ્થળ જણાવશો? હા, જન્મ સમય બપોરના 4:15 અને જન્મ સ્થળ છે કઠલાલ, શું કપડવંજ પૂછવાનું કઠલાલ. છે? જી, શું પૂછવાનું છે આપને?
મારે પૂછવાનું છે, અત્યારે મને થોડી માનસિક ને શારીરિક તકલીફ છે, થોડી આર્થિક તકલીફ પણ બહુ ચાલી રહી છે. શું કરો છો ભાઈ તમે? હું જોબ કરું છું હાર્ડવેરમાં. હા હા, તો માનસિક તકલીફમાં શું છે? કોઈ સ્ટ્રેસ છે કે કોઈ ઘરેલું પ્રોબ્લેમ છે, શું છે? ના, માનસિક તકલીફ એટલે આમ બસ મગજ વિચારોમાં છે કે એ ભૂલી જવાય ને એવું બધું, આમ ટેન્શન રહ્યા કરે. બરાબર છે. ગુસ્સો બહુ એના આવે છે હિસાબે તમે થોડી શારીરિક તકલીફ ને એમાં આર્થિક તકલીફના હિસાબે થોડું વધારે તકલીફ છે. સારું, જોઈ લે કુંડલી શું કહે છે. બરાબર, ધનુ લગ્નની કુંડલી આવે છે. રાશિની વાત કરીએ, વૃષભ રાશિ આપણી આવે છે. ચંદ્ર મંગળ સાથે છે. ચંદ્ર ઉચ્ચનો છે, પણ મંગળ હોવાથી તમારું મન છે તે અશાંત રહે, ઉગ્ર પ્રતિક્રિયા આપી દે, ગુસ્સો પણ ક્યારે આવે, ઉતાર ચીડિયાપણું પણ રહે તમારું. એટલે મન ઉપર સંયમ ખૂબ રાખવો, જે માનસિક આરોગ્ય પર અસર પડે ચોક્કસ એવું બતાવે છે. ચંદ્ર જ્યારે પણ રોગ સ્થાનમાં હોય, છઠ્ઠું સ્થાન છે રોગ શત્રુ ઋણનું સ્થાન છે, એટલે કોઈને કોઈ રીતે તમારા જીવનમાં નકારાત્મકતા આવતી હોય છે. શનિ સૂર્ય છે અષ્ટમ સ્થાનમાં છે, એટલે સંઘર્ષ યોગ પણ જીવનમાં ઘણો રહી શકે. તમે ઈચ્છતા હોય એ પ્રમાણેનું પ્રાપ્તિ ન થાય, અભ્યાસમાં પણ એવું થયું હોય અને તમારા કાર્ય બાબતે પણ એવું થઈ શકે એવું છે. કારણ કે ધનસ્થાનનો સ્વામી છે, અષ્ટમ સ્થાનમાં છે. ધીમે ધીમે તમને બધું આપે ખરો, પણ એમ કહેવાય કે તમારે પડકારો ઝીલવા પડે તેવું થઈ શકે એવું છે. ભાગ્યસ્થાનનો સ્વામી પણ સૂર્ય પણ ત્યાંથી 12મે થયેલો છે, એટલે ધનસ્થાન ભાગ્યસ્થાન બંને સ્થાન છે ખૂબ નબળા પડેલા છે અને એની આ અસર જોવા મળી શકે. કર્મસ્થાન છે તેમાં રાહુ છે, એટલે ચોક્કસ તમે બુદ્ધિશાળી હો પણ બીજાના વિશ્વાસે પણ ના રહો ને કોઈ તમારા વિશ્વાસે પણ રહી ના શકે. ઉપાસનાની વાત, ઉપાયોની સૌથી પહેલાં આપણે વાત કરીશું તો શિવજીની ઉપાસના ચાલુ કરો. આવતીકાલથી જ શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનો બહુ જ પવિત્ર છે. કાલે આપણે કહીશું મહત્ત્વ, પણ શિવજીને બિલીપત્ર ચડાવો. શ્રાવણ મહિના બિલીપત્ર એ લક્ષ્મીજીનું સ્વરૂપ ગણાય છે અને તમે નિયમિત બિલીપત્ર યથાશક્તિ ચડાવજો, બરાબર, ભાવથી ચડાવજો અને જે પણ તકલીફ હોય તે પ્રાર્થના કરશો. શિવજી તો કલ્યાણ સ્વરૂપ છે અને શ્રાવણ તેમનો જ મહિનો છે. તમને ખૂબ ફળ આપે. દિવસ સાથે શિવ મહિમનો સ્તોત્રનો દરરોજ પાઠ કરો, બને તો સવાર સાંજ કરો. એ ખૂબ પ્રભાવી સ્તોત્ર છે, દરેક પ્રકારની જીવનની તકલીફો પણ દૂર કરી શકે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે શનિ ગ્રહના જપ બને તેટલા વધારે કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરજો. જી, અન્ય એક કોલર જોડાયા છે, મયુરભાઈ, આપની જન્મ તારીખ કહેશો? હેલો, મેહુલભાઈ. જી હા, મેહુલભાઈ. જી, આપની જન્મ તારીખ કહેશો? 1-3-99. સમય અને સ્થળ જણાવશો? બપોરે 2:15 વાગે, ભાવનગર. જી, શું પૂછવાનું છે આપને? મેં ફ્લેટ લીધો છે જી મારા જ નામનું, તો આવતા મહિને 9ના દિવસે મારે મુહૂર્ત કરવું હોય તો કેટલા વાગે એને કરી શકું ને કરી શકું કે ના કરી શકું માટલી મૂકવાનું? જી જુઓ ભાઈ, સૌથી અગત્યની વાત એ છે કે મુહૂર્ત માટે સમય લાગી શકે, પંચાંગને બધી આવશ્યકતા આવે, બરાબર છે ભાઈ? એટલે એ જોવું પડે, કારણ કે એના વગર તમારું એ નથી. ચંદ્ર પણ તમારો જોવો પડે. તમારી જે રાશિ જે છે તેની વાત કરીએ તો રાશિ તમારી સિંહ રાશિ આવી રહી છે, બરાબર છે? એટલે એ પ્રમાણે તમારું નક્ષત્ર પ્રમાણે જોવું પડે. 9મી તિથિ છે એટલી અનુકૂળ નથી ગણાતી હોતી. નોમ જે કહેવાય એ રિક્તા તિથિ કહેવાય છે. બને ત્યાં સુધી ચોથ હોય, નોમ હોય, 14 હોય ત્યારે બને ત્યાં સુધી કોઈ કાર્યનો પ્રારંભ કે શુભ ન કરવું જોઈએ. યોગ્ય માર્ગદર્શન મેળવી અને એટલે જો કે મુહૂર્ત જોતાં ઓછામાં ઓછો અડધો કલાક થાય છે, બરાબર છે? નક્ષત્ર ગ્રહ તે દિવસ કેવા છે, કયા કયા દિવસો અવેલેબલ છે અને અમુક જ નક્ષત્રોમાં ગળો મુકાઈનો પ્રારંભ થાય, બરાબર? એટલે એ માર્ગદર્શન આવશ્યક છે, પણ વિસ્તૃત લેવું એ જરૂરી પણ છે. જી જી, અન્ય કોલર જોડાયા છે, પ્રીતિબેન. જો આપની જન્મ તારીખ કહેશો? 31-5-1977. સમય અને સ્થળ જણાવશો? સમય છે બપોરના 3:10:40 જી. અને જન્મ સ્થળ છે મુંબઈ. શું પૂછવાનું છે આપને? મેડમ, હું 3 વર્ષથી સખત શેર માર્કેટનું કરી રહી છું, પણ એમાં હજી મને લાભ ફાયદો થતો નથી અને કામ કઈ મગજમાં બેસતું નથી. એનું કારણ કઈ, એનો કોઈ ઉપાય ખરો? જી, શેર બજારમાં કઈ રીતે કામ કરો છો બેન? ડેલી કામ? ઓપ્શન. હા જી, હા જી, અચ્છા, ઓકે. એટલે બરાબર, તમે રોજ ટર્મિનલ પર બેસીને કામ કરો છો એવી રીતે છે? હા. તમે કોઈ ટ્રેનિંગ કે એવું કશું લીધેલું છે બાબતે કે? લીધું છે, હા. 3 કોર્સ કર્યા મેં ઓકે. અને હજી મને સક્સેસ મળતું નથી, લોસ જ થાય છે. એટલે એનો કોઈ ઉપાય ખરો? હા, જો સૌથી પહેલી વાત એ હોય, ચાલો તમે વાત કરું છું કુંડલી જોઈને. હંમેશા કોઈ પણ અગત્યનું કાર્ય તમારે હંમેશા શેર બજાર માટે એવું કહેવાય છે કે તમારે જ્યોતિષ પ્રમાણે પહેલાં જોવડાવવું જોઈએ કે તમને ફળશે કે નહીં.
બરાબર છે. આ 3 વર્ષે તમે જાગ્યા છો, કંઈ વાંધો નહીં. અનુભવથી મોટો કોઈ શિક્ષક જ નથી જીવનમાં. અને બીજું કે અમુક કર્મોમાંથી આપણે પસાર થવું જ પડે. એ વખતે વ્યક્તિને વિચાર જ ના આવે કે મારે જોવડાવવું છે, કારણ કે તમારે એ કર્મો ભોગવવાના હોય છે. પણ જાગ્યા ત્યારથી સવાર, બરાબર છે. અને આમ પણ 3 વર્ષ થાય એટલે કહેવાય ને કે કોઈ બી કામ શરૂ કરો 1000 દિવસ જવા દેવા પડે, ત્યારે જ તમને કંઈક આગળ વધી શકાય. તમારી કુંડલી પર નજર નાખીએ તો કન્યા લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જ રાહુ છે, એટલે બુદ્ધિશાળી છો, વિચારશીલ છો, ઘણું બધું કરી શકો છો, પણ મન ખૂબ અશાંત છે તમારું. રાત્રે ઊંઘે બરોબર ના આવે, તમારું સબકોન્શિયસ જાગતું રહેતું હોય. હા, એટલે એ વાતનું છે. પંચમ સ્થાનનો અધિપતિ શનિ છે અને એની દ્રષ્ટિ પડી રહી છે. એટલે બતાવો તો છે તમને લાભ થશે, પણ તમને ટ્રેડિંગમાં લાભ નહીં થાય બેન, બરાબર છે. ટ્રેડિંગ માટે મંગળ બહુ અગત્ય છે. મંગળ અહીંયા 8મા સ્થાનમાં છે. હા, ભલે ઉચ્ચનો છે, પણ તમને એ લાભ ઓછો આપી શકે એવો છે. એટલે બીજું કે ફ્યુચર ઓપ્શનમાં તો બેન બહુ ઓછા લોકો મને ખબર ત્યાં સુધી કમાયા છે. એફએન્ડો એટલે એફએન્ડો જ છે. હા, જે લોકોને જાણકારી છે કમાઈ શકે છે, પણ તમારા માટે એવું નથી કે તમે શોર્ટ ગેઇન તમને થાય, તમને લોંગ ગેઇન થાય તેવી તમારી આ કુંડળી બતાવી રહી છે. માટે એવું પ્લાન કરો. શોર્ટ ટર્મ માટે અઘરું છે. તેમ છતાં તમે ઉપાય માટે ચોક્કસ તમે પૂછ્યું છે તો એ મારી ફરજ બને છે. 2 વસ્તુ આપ કરો. સૌથી પહેલી વાત તો એ તમે વાસ્તુશાસ્ત્રની મદદ લો. વાસ્તુશાસ્ત્રના કેટલાક એવા નિયમો છે કે તમે જે કાર્ય કરતા હોય, ધંધો કરતા હોય, તો એમાં કઈ રીતે તમારે બેસવું, કઈ રીતે તમારે શું કરવું, બધું બરાબર છે. એ પ્રમાણે તમે એ કરશો તો તમારા માટે બહુ મદદરૂપ થશે. બીજું કે હનુમાન ચાલીસાના પાઠ કરો, દરરોજ કરો, અને કરીને જ તમે કાર્ય શરૂઆત કરો. અને એની પહેલાં ગણપતિ દાદાનું નામ લઈને કરો. સંકટનાશન ગણેશ સ્તોત્ર છે. ગણપતિ દાદા વિઘ્નો દૂર કરે છે અને બુદ્ધિ પણ આપે છે. ડિસિઝન પાવર એવું છે, તમારું ડિસિઝન પાવર છે એ ગણપતિ ઉપાસનાથી સુધરી શકે એવો છે. એટલે આ 2 વસ્તુ તમે કરશો એ તમારા માટે ફળદાય છે. અને ત્રીજું કે પૈસા પ્રાપ્તિ માટે તો મા લક્ષ્મીની કૃપા ખૂબ જરૂરી છે. પૈસો તમે બચાવી શકો છો, પ્લાનિંગ સારું કરી શકો છો, એ તમારી કુંડલી પણ બતાવે છે. પણ લક્ષ્મીજીની ઉપાસના જેટલી વધારે કરો એ તમારા માટે સારું છે. અને બીજું કે મેં હમણાં આગળ દર્શક મિત્રને પણ કહ્યું કે શ્રાવણ મહિનો છે તેનો ઉપયોગ આપ પણ કરી લેજો, બીલીપત્ર ચડાવીને. જી, અન્ય કોલર જોડાયા છે. પાર્થભાઈ, હેલો, આપની જન્મ તારીખ કહેશો? 1992. ફરીવાર કહેશો? 25/1/1992. ફરી એકવાર કહેશો, તમારો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 25/1/1992. જી, સમય અને સ્થળ જણાવશો? 5:45 સવારે. જન્મ સ્થળ? બગસરા છે. શું પૂછવાનું છે આપને? લગ્ન માટે પૂછવાનું છે. લગ્ન ક્યારે થશે? જી, શું તકલીફ આવે છે ભાઈ? ઓકે, સારું, ચાલો આપણે જોઈ લઈએ. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડલી આવી રહી છે, ધનુ લગ્નની કુંડલી આવી રહી છે. રાહુ મંગળની પ્રબળ અંગારક દોષ છે તમારો પ્રથમ સ્થાનમાં જ છે. એના માટેનો કારક છે. કુંડલીમાં મંગળ કહી શકાય, ભલે એમ કે ઘણા કે 28 વર્ષ પછી નથી નડતો એવું નથી, અંશતઃ અસર તો રહેતી જ હોય છે આજીવન. એટલે બને ત્યાં સુધી એવું મેચિંગ કરવાનું જરૂર છે. સપ્તમ સ્થાનમાં કેતુ છે, એટલે બતાવે છે કે નક્કી થયું હોય અને ક્યાંક પહોંચી હોય, ગાડી અટકી ગઈ હોય, બ્રેકઅપ થયું હોય, અથવા નક્કી એવું પણ બની શકે એવું છે. અને આપણે એના માટે અર્ક વિવાહ કરાવવો જોઈએ. આ પહેલો ઉપાય. બીજો ઉપાય છે કે બહુ જ પ્રબળ અંગારક દોષ છે આપનો, અગ્નિતત્વની રાશિમાં થયેલો છે. એટલે આમે અંગારક એટલે એ પણ ભડકો છે અને સામે અગ્નિતત્વમાં થયેલો છે. એટલે એ તમારે ધ્યાન રાખવું પડે. એનું પણ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો, એ આપના માટે સારું છે. ત્રીજી વસ્તુ, યોગની બાબતમાં અત્યારે એક યોગ ચાલુ છે, આવનારા મે મહિના સુધીનો ટાઈમ કહીએ, બરાબર છે. એટલે પ્રયત્ન આપ ચાલુ રાખી શકો છો, પણ ખાસ એના માટેના ઉપાય એ જરૂરી છે. માટે ઉપાય કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, હવે આપણે રાશિફળની વાત કરી લઈએ. પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, મેષ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજના દિવસે ગ્રહો તમને શુભતા આપી રહ્યા છે. કોઈ શુભ સમાચાર મળે તેવું બની શકે. તબિયતમાં નાની મોટા પડકારો હશે તો તેમાંથી બહાર આવી શકાય તેવું છે. આજે સુખ સુવિધા વધે તેવું બની શકે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ, વ અને ઉ. તો ઈર્ષ્યાનો ભોગ બનવું પડશે આજે, એટલે થોડુંક સાવચેતી રાખજો.
ઓવર કોન્ફિડન્સ ન રહેતા ને તો પછી જે ઈર્ષ્યા કરનાર લોકો છે તમને નડી પણ શકે છે. ખર્ચા બહાર જવાની સંભાવના છે. હા, વિદેશ ક્ષેત્રે, દૂરના ક્ષેત્રે આજે અનુકૂળતા મળી રહી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે તમારી મહેનતનું ફળ મળવાનું છે, એટલે યોગ્ય દિશામાં અને જે અગ્રતા ક્રમના કાર્યો હોય તે હાથ પર લઈ શકો છો. મિત્રોની પણ મદદ મળવાની છે અને લાભની જો કોઈ આશા હશે તો તે પૂરી થવા જઈ રહી છે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે પણ જણાવશો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજનો દિવસ છે તમારો ખુશીભર્યો દિવસ છે ભાઈ, અને કોઈને કોઈ રીતે તમને પરિવાર સાથે કે કોઈને કોઈ રીતે તમે ખુશી આપી શકે છે. તમારા કામકાજ, નોકરી ધંધામાં પ્રગતિ થઈ શકે એવું છે. ખાસ કરીને વિકાસના કાર્યોમાં અનુકૂળતા છે, એટલે કંઈક નવું કરવાનો વિચાર કરતા હો, કંઈક વૃદ્ધિ કરવાનો, ડેવલપમેન્ટનો વિચારતા હો, જે કરતા હો તેમાં કંઈ એડ ઓન કરવાનું વિચારતા હો તો દિવસ અનુકૂળ છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખજો, આજે અમાસ છે એટલે નવું કાર્ય શરૂ કરવા માટે માર્ગદર્શન લઈને જ આગળ વધવું જોઈએ. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. લાભદાયી પ્રવાસ થાય તમને, એટલે પ્રવાસનું કોઈ આયોજન થાય તો પ્લાનિંગ કરી લેજો. જઈ પણ શકો છો તો તેનું આયોજન પણ કરી શકો છો. પણ સરકારી કાર્યોમાં સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આજે કોઈ પ્રકારે કહેવાય કે સાવચેતી નહીં રાખો તો તમને કોઈ તકલીફ પડી શકે એવું છે. વારસાના કોઈ પ્રશ્નો ચાલતા હશે તો એ ઉકેલાઈ શકશે. હવે વાત કરીશું આપણે કન્યા રાશિની, જેના નામાક્ષર છે પ, ઠ, અણ. કોઈ અણધારી ઘટના ઘટે તેવો દિવસ છે, એટલે એમ કહેવાય કે થોડુંક આજનો દિવસ સંભાળીને સાચવીને કામ કરજો. તબિયત પણ સાચવવી છે. ગજા બહારનું કોઈ કામ હાથ પર ન રહેશે. હા, આજે ભાગીદારીમાં લાભ છે, કોન્ટ્રાક્ટથી લાભ છે, લોકો સાથે રહેવાથી તમને લાભ છે. ગ્રુપમાં રહીને કોઈ કાર્ય કરશો તો તમને લાભ થઈ શકશે. જી જી, કોલર જોડાયા છે કશ્યપભાઈ, આપની જન્મ તારીખ કહેશો. 24/2/2002. જી, જન્મ સમય અને સ્થળ જણાવશો. અમદાવાદ, બપોરે 12:07. જી, શું પૂછવાનું છે આપને. મારે ગવર્મેન્ટ જોબ લાગશે અને બીજું કે શું કહેવાય કે આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. હા, તમારો અવાજ નથી આવી રહ્યો, થોડું જોરથી બોલશો. હા, આપણે ગવર્મેન્ટ જોબ ભવિષ્યમાં મળશે કે નહીં, અને બીજું કે આપણે સ્ટોક માર્કેટમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. ઓકે, સરસ. તમે અમારા દર્શક લાગો છો, કારણ કે આગળ જે પ્રશ્ન આવ્યો એ સાંભળી તમે પણ વિચાર્યું કે કરવું કે નહીં. બરાબર છે, ખૂબ સરસ. માણસ હંમેશા વ્યક્તિએ જીવનમાં સાવધાન રહેવું જ જોઈએ, તક ઝડપવી જ જોઈએ. અને ખરેખર એવું છે. આમે અત્યારે આમ જોવા જઈએ તો મોટાભાગના વ્યક્તિઓ છે કોઈને કોઈ રીતે અત્યારે સ્ટોક માર્કેટના તો જોડાયેલા રહેશે જ. કોઈ ટ્રેડર છે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઉપરાંત પેલું બધું આ SIP, મ્યુચ્યુઅલ ફંડ, આ બધી વસ્તુ તો કંઈક ને કંઈક ચાલ્યા કરતી હોય છે. અને સારી વસ્તુ છે. જીવનમાં માણસે બચત કરવું જોઈએ, સેવિંગ્સ કરવું જોઈએ ને રિટર્ન પણ સારું મળવું જોઈએ. પણ કુંડળી ઘણીવાર આપણને એમ કહે છે કે ભાઈ એ રસ્તે જવાનું હોય એ રસ્તે જ જાઓ, નથી ગયા તો સમજીને જાઓ. કુંડળી પર નજર નાખીશું ભાઈ. વૃષભ લગ્નની કુંડળી આવે છે અને તમારો પહેલો જે પ્રશ્ન છે, સરકારી નોકરી મળવાના ચાન્સ કેવા છે, તો છે, શક્યતાઓ છે. એટલે આપ પ્રયત્ન કરો. શનિ મહારાજની દશા ચાલી રહી છે. શનિ મહારાજ આપના લગ્નમાં પ્રથમ સ્થાનમાં છે, કર્મસ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે. એટલે એમ કહેવાય કે અત્યારથી લઈને 2027 માર્ચ સુધીનો જે સમય જે છે એ તમને સારી શક્યતા આપી રહ્યો છે. એટલે તમે મહેનત કરશો, યોગ્ય દિશામાં થઈ શકશે. હવે ક્યાં અટકી રહ્યું છે તેની પણ આપણે વાત કરીએ છીએ, કારણ કે કુંડલીમાં જે ધન ભાવ છે, ભાઈ તમે નોકરી કરો છો એના માટે કરશો, પ્રાપ્તિ માટે, ધન પ્રાપ્તિ માટે. ધન પ્રાપ્તિ ક્યાંથી આવે, કેવી રીતે આવે એ પણ નક્કી કરતું હોય છે. એવું નહીં કે ગમે ત્યાંથી આવશે. તો ધનસ્થાન જે છે તેમાં દ્વિદોષ છે. રાહુ ચંદ્રનો ગ્રહણ દોષ અને રાહુ ગુરુનો તમારા જે ચંડાળ દોષ છે તે પણ છે. હા, એક વાત સાચી છે, ગજકેસરી યોગ પણ ઊભો થાય, કારણ કે ચંદ્રગુરુ સાથે છે, પણ તેનું ફળ રાહુ મહારાજ ડિસ્ટર્બ કરી રહ્યા છે. એટલે આ બંને દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી, યોગ્ય મુહૂર્તમાં કરાવો, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. એ તમારા માટે સર્વે પ્રકારે અનુકૂળતા આપી રહેશે. યોગની વાત કરીએ તમારા તો થોડી રાહ જુઓ. 2025 કરતાં 2026 છે અને 2027નો મધ્ય ભાગ છે. લગ્ન યોગ બાબતે પણ સારો છે. અને ત્રીજો પ્રશ્ન જે હતો કે શેર બજાર માટેની વાત છે, તો શેર બજારમાં જોઈએ તો હા, તમે લોંગ ટર્મ કરી શકો, પણ મોટી કંપનીમાં કરજો. બરાબર છે, જે લાર્જ કંપની હોય તે. બરાબર, તમે સ્મોલ કેપ્સમાં કે MSME કે બધામાં ન જતા આ વાતનું ધ્યાન રાખજો. જેટલા મોટું ઓર્ગેનાઇઝેશન છે
તેમાં તમને લાભ ઇન્વેસ્ટમેન્ટમાં થઈ શકશે. જી હવે પાછા રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને આગળની તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે વ્યવસાયમાં સફળતા છે, એટલે પોતાનો ધંધો રોજગાર હશે તો તેમાં તમે સફળ થઈ શકશો. નવા આયોજનો હાથ ધરાય, એટલે તમારા સાથે આજે પોઝિટિવિટી પણ છે, પણ બીજી દિવસ છે. કોઈને કોઈ રીતે તમે જાહેર જીવનમાં, સામાજિક રીતે કે કુટુંબમાં વ્યસ્ત રહી શકશો. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. એ આપના માટે વાત કરીએ તો નોકરિયાત વર્ગના જે લાભ છે, સેવાકર્મી હોય, દલાલી કરતા હોય, કન્સલ્ટન્સી હોય, દિવસ સારો છે. તબિયતમાં પણ આજે કોઈ નાની મોટી તકલીફ હશે, સુધારો ચોક્કસ છે. હા, જીવન સાથે સાથે ક્યાંક મનભેદ થાય, અને મનભેદ એ બહુ અઘરી વસ્તુ છે ભાઈ. મતભેદ ચાલે પણ મનભેદ ન થવો જોઈએ. બાજી તમારે સંભાળી લેવી પડશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એ આપના માટે વાત કરીએ તો આર્થિક ચિંતા સતાવશે, ક્યાંક મનમાં ડિસ્ટર્બન્સ આજે આપી શકે એવું છે. હા, સન્માનમાં વધારો થાય તેવો દિવસ છે. વિદ્યાર્થી વર્ગને પણ દિવસ અનુકૂળ છે. જી હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, એટલે થોડો દ્વિધાવાળો દિવસ રહે. વિવાદથી દૂર રહેવાનું છે, ટાળવાનું છે. વિદેશની બાબતો, દૂરની બાબતોમાં આજે સફળતા મળી શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે વાણી વ્યવહારથી સફળતા છે, કોમ્યુનિકેશનથી તમને લાભ થઈ શકે તેવો દિવસ છે. કોઈ ટૂંકી યાત્રા પણ થાય અને તે સારું રહેશે. નોકરિયાત વર્ગ હશે તેને પણ દિવસ પ્રગતિકારક રહી શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સામાજિક ક્ષેત્રે વિવાદ થાય એવું છે, એટલે થોડુંક સંભાળજો. જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર હો, કોઈ એવા જાહેર કાર્યોમાં સંલગ્ન હો તો આજે સાચવવાનું છે. સામાન્ય ધનલાભની અપેક્ષા ફળે તેવું છે. હા, આજે ભૌતિક વિચારો વધવાના છે, કંઈક સુખ સુવિધા, એન્જોયમેન્ટ, આનંદ કરો તેવું વધારે બની શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષદભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ.